સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો જાણે યથાવત હોય તેવું સામે આવ્યું છે। થરાદમાં 5 દિવસમાં બીજી વખત કેનાલમાં ગાબડું પડ્યું। સાબા કેનાલમાં બીજી વખત ગાબડું પડ્યું અને જેના કારણે પાણીનો વેડફાટ થયો। કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું। સાબા કેનાલ વારંવાર તૂટતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચાલુ સિઝનમાં આ એક જ કેનાલ ચોથી વાર તૂટી છે। કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। તો આ તરફ પાટણથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં નર્મદા વિભાગની વધુ એક બેદરકારી છતી થઈ છે। સમીના સિગોત્રિયા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ। રાપ ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો। કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા। ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો આજે બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે બનાસકાંઠા અને પાટણના। એક બાજુ બનાસકાંઠામાં ચાલુ સિઝનમાં ચોથી વાર કેનાલમાં ગાબડું પડ્યું છે, તો બીજી બાજુ પાટણના દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં નર્મદા વિભાગની વધુ એક બેદરકારી છતી થઈ છે। નર્મદા વિભાગની જે કેનાલ છે તે ફરી એકવાર ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણીનો બગાડ થયો હોય અને રસ્તાઓ પર ખેતરોમાં પાણી ભરાયો તેવા દ્રશ્યો સામે આવ્યા। તો પાલિકાનું 4 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે અને જેને કારણે વીજ જોડાણ કપાયું છે। બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું લાઇટનું કનેક્શન કપાયું છે। ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26,000નું વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલે લાઇટનું કનેક્શન કાપ્યું છે। ધાનેરા નગરપાલિકાની લાઇટો કપાતા પાલિકામાં અંધારપટ છવાયો છે। સંવાદદાતા કિશોર ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। કિશોર, વધુ માહિતી શું છે? ચોક્કસથી ફરી એકવાર ધાનેરા નગરપાલિકાનું લાઇટનું કનેક્શન કપાયું છે। ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ અને 26,000નું વીજ બિલ બાકી હોવાથી આજે યુજીવીસીની ટીમ ધાનેરા નગરપાલિકા ખાતે પહોંચી હતી અને ધાનેરા નગરપાલિકાના ઓફિસનું લાઇટ બિલ કપાયું છે ને લાઇટ કપાતા નગરપાલિકા ઓફિસની અંદર અત્યારે અંધારપટ છવાયો છે। તે ઉપરાંત જે જરૂરી કામ માટે લોકો આવતા હોય છે તેમને પણ ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે અને તમામ કોમ્પ્યુટર અને સિસ્ટમ બંધ હોવાથી લોકો કામ કરાયા વિના જ પરત ફરી રહ્યા છે। અને છેલ્લા 1 વર્ષની જો વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં 3 વાર આ નગરપાલિકાનું વીજ બિલ કપાયું છે। આ વખતે જે છે નગરપાલિકાની બોડી નથી અને અત્યારે વહીવટદારનું ધાનેરા નગરપાલિકામાં શાસન છે અને ત્યારે આ વીજ બિલ ના ભરતા લાઇટ કપાતા અત્યારે તો નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હેતવી, આભાર કિશોર, માહિતી બદલ।